પગ અને માથાવાળો વારંવાર પૂછાતો સવાલ. એક પ્રાણી સંગ્રહાલયમાં સસલા અને કબૂતરો છે. જો માથાની સંખ્યા ગણીએ તો 200 થાય અને પગની સંખ્યા ગણીએ તો 580 થાય, તો કેટલા કબૂતર હશે? તો આની માટે એક સૂત્ર છે કે 4 પગવાળા બરાબર કુલ પગ ભાગ્યા 2 ઓછા માથા. તો આપણે અહીં જોઈશું કે કુલ પગોની સંખ્યા આપણને આપી છે 580, એના ભાગ્યા 2 અને કુલ માથા આપ્યા છે 200. તો 580 ભાગ્યા 2 કરશું એટલે આપણને જવાબ મળશે 290 અને ઓછા 200 માથા. તો હવે 290 ઓછા 200 એટલે 90. તો આપણને અહીંયા 90 જે મળ્યા એ હે 4 પગવાળા. આપણી પાસે કુલ પ્રાણીઓના માથા 200 છે, એટલે આપણી પાસે કુલ 200 પ્રાણી હશે. તો હવે આપણે 2 પગવાળા મેળવવાના છે. તો આપણે કુલ જેટલા પણ પ્રાણી છે એમાંથી 4 પગવાળાને ઓછા કરશું તો આપણને 2 પગવાળા મળી જશે. એટલે 200 માંથી 90 બાદ કરીએ 4 પગવાળા તો આપણો જવાબ આવશે 110. તો આ જે 110 મળ્યા એ આપણને 2 પગવાળા મળ્યા. એટલે આપણને અહીંયા કબૂતરોની સંખ્યા પૂછી એમાં જવાબ બી આવશે 110. બસ તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે પહેલા 4 પગવાળા એટલે કુલ જેટલા પણ આપણી પાસે પગ આપ્યા છે એના ભાગ્યા 2 અને માથા બાદ કરવાના. એટલે આપણને પહેલા 4 પગવાળા મળી જાય અને 4 પગવાળામાંથી કુલ માથા બાદ કરીએ એટલે 2 પગવાળા મળી જાય. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આવા ને આવા મેથ્સ PYQ જોવા માટે આપણી ગુજરાતી ગણિત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.